નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું વૈભવી। સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો 8 ઓગસ્ટથી ફરી રાજ્યમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 8 થી 15 ઓગસ્ટ વરસાદની આગાહી કરી। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે। અમુક સ્થળે ભારે વરસાદ વરસવાની શક્યતા છે। તારીખ 5 થી 15 ઓગસ્ટ દરમિયાન સારા વરસાદની આગાહી છે। ભાદરવા મહિનામાં પણ રાજ્યમાં સારો વરસાદ થાય તેવી આગાહી કરવામાં આવી છે। તો 8 ઓગસ્ટથી ફરી એક વખત રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। 8 થી 15 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરાઈ। આસપાસથી પણ હવામાનમાં પલટો આવશે, પણ તારીખ 8 થી 15 ઓગસ્ટમાં ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। બંગાળના ઉપસાગરની શાખાના કારણે વરસાદ થવાની શક્યતા રહેશે। આ શાખા કેટલી બળવત્તર થાય છે તો ખ્યાલ આવી શકે। જો આ શાખા મજબૂત હશે તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને તાપી નદીનું જળસ્તર વધશે। આ સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના અને ગુજરાતના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। હાલમાં સિસ્ટમ ફંટાઈ છે, પણ તેના લીધે જ્યાં વરસાદ ઓછો હતો તેવા કચ્છના ભાગોમાં અને અન્યત્ર ભાગોમાં વરસાદ થતાં ખેડૂતો માટે સારું પણ થયું કહેવાય। આ વખતે લગભગ ભાદરવા માસમાં પણ સુદ પક્ષમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને 11 સપ્ટેમ્બર આસપાસથી સાગરમાં લગભગ સાગરમાં ઊંચા મોજા ઉછળવાની શક્યતા વચ્ચે કોઈ ભાગમાં ભાદરવા માસમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે।